અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઇઝરાયેલી ખારેકની ખેતી કરી છે. આજે 10 લાખથી વધુ નફો મેળવી રહ્યા છે. મારું નામ ડોબરિયા સંજયભાઈ કાનજીભાઈ, ગામ દેવડકી, જિલ્લો અમરેલી. મેં આ 8 વર્ષ પહેલાં આ ઇઝરાયલ ખારેકની ખેતીની શરૂઆત કરેલી અને આ રોપા મેં આપણે કચ્છ મુંદ્રા કચ્છ ક્રોપ સર્વિસ લિમિટેડમાંથી મંગાવેલા ઇઝરાયલથી. અને એક રોપો 3680 રૂપિયામાં ત્યારે આવેલો અને અત્યારે 120 રોપાનું મારે વાવેતર છે. અને આ વર્ષે ચાલુ વર્ષે 150 થી 60 કિલો જેવું જે આમાં ઉત્પાદન આવશે પર છોડ દીઠ. એટલે 120 છોડ છે એટલે 17 થી 18 ટનની અમારી ધારણા છે આ વર્ષે. અને મિનિમમ 80 થી 90 કે છૂટક 100 રૂપિયા કિલો પર કિલો લેખે વેચાણ કરીએ છીએ. સંજયભાઈ કચ્છના એક પ્રાકૃતિક કૃષિના પ્રવાસે ગયા હતા, જે દરમિયાન જેઓએ આ ઇઝરાયેલી ખારેકની ખેતી નિહાળી હતી અને બાદમાં જેઓએ ઇઝરાયેલથી ખારેકના રોપા મંગાવ્યા હતા અને આજે લાખો રૂપિયામાં કમાણી કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો અત્યારે ચાલુ ભાવ પ્રમાણે 16 થી 17 લાખ રૂપિયાનું ઉત્પાદન આવશે. અને એમાં ખેતી ખર્ચ અને મજૂરી ખર્ચને બાદ કરીએ તો 8-9 લાખ રૂપિયા જેવીની આપણને નફો બેસે. વિસ્તારની અંદર તમે વાવેતર કર્યું છે, સાથે અન્ય કેટલા વીઘા જમીન છે એમાં શું વાવેતર કર્યું? બીજી મારી પાસે 60 વીઘા જમીન છે અને એમાં તો કપાસ ને મગફળી જ વાવીએ છીએ. અને આ 1 હેક્ટરમાં મેં વાવેતર કર્યું છે ખારેકનું. અને આવતા વર્ષે હજી વધારે કરવાની મારી ઈચ્છા છે. અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે અને પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી ફળ પાકનું વાવેતર કરી અને લાખો રૂપિયાની ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈએ ઇઝરાયેલી ખારેકનું વાવેતર કર્યું હતું અને જેઓએ બમ્પર અને લાખોમાં કમાણી કરી રહ્યા છે. સંજયભાઈ ચાલુ વર્ષે 18 લાખ સુધીનું આ ખારેકમાંથી ઉત્પાદન મેળવશે, જેમાંથી 8 લાખ રૂપિયા ખર્ચ બાદ કરતા 10 લાખ રૂપિયાનો નફો સંજયભાઈ મેળવશે, જેથી આ બાગાયતી ખેતી 100% સફળતા તરફ જઈ રહી છે. તો સાથે જ સંજયભાઈ મિશ્ર પાક પણ વાવી રહ્યા છે અને મિશ્ર પાકમાં ખારેકની સાથે મગફળીનું પણ વાવેતર કરે છે અને મગફળીનું પણ 60 થી 70 મણ 1 હેક્ટરમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે.